रब का वली है, ये मौला अली है, ये रब का वली है, ये मौला अली है, ये रब का वली है, ये मौला अली है, ये मौला अली है। दीवारे हरम, दीवारे हरम, दीवारे हरम दर की तरह बोल रही है, ये रब का वली है, ये मौला अली है, ये रब का वली है, ये अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम व अलिक आदा वाशुना मोहम्मद खोजा टीवी न जोनारो અને પ્યારા સાથીદારો અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ અલ ઇલ્મુ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમીન વ મુસ્લિમા ઇલ્મ હાસિલ કરવું બધાય મુસલમાન મર્દ અને ઔરતો પર વાજિબ છે અને ફરીઝો છે. તલબુલ ઇલ્મ આપણે કહીએ છીએ, તલબુલ ઇલ્મ ફરીદા એટલે એ ઇલ્મ હાસિલ કરવી, ઇલ્મને મેળવું બધા ઉપર ફરજ છે. આજે અમે આ એક બીજો એપિસોડમાં અમે ભેગા થયા છે કે જે માહે મુબારક રમઝાનની અંદર જે આપણે એક રમત રમતા હતા કે જે ઇલ્મી રમત છે, એની અંદર ઇલ્મી સવાલો થતા હતા. આજે અમે એક એવા પાર્ટિસિપન્ટ સાથે મુલાકાત કરવા જાય છે કે જે માશાઅલ્લાહ બહુ જ આપણી કોમની દીકરી છે અને એનું કોન્ટ્રીબ્યુશન આપણી મદ્રેસામાં હોય, જમાતમાં હોય, બહુ જ એક્ટિવ તરીકેથી એમના માવતર પણ બહુ જ એક્ટિવ છે અલ્હમ્દુલિલ્લાહ. તો આજે અમે જરૂર મુલાકાત કરશું ઇન્શાઅલ્લાહ. હમણાં હું તમને નામ નથી કહેતો, પછી તમે પોતે જોઈ લેશો કે એ આપણી કોમની દીકરી કોણ છે. તો અત્યારે અમે અહીંયા સેતાંદ્રેમાં છે અને આજે અમે મુલાકાત કરવા આવ્યા છીએ એવી ફેમિલી સાથે કે જે હંમેશા એમના સવાલો માહે મુબારકે રમઝાનમાં જાણે અમે સવાલો પૂછતા હતા તરત જ એમનું મેસેજ અમને મળતું હતું. અને ખાસ કરીને આખી ફેમિલી જે છે એનું કન્ટ્રીબ્યુશન છે માશાઅલ્લાહ તાલા. જરૂર એમનું મેસેજ ઉપર આપણે ગૌર ફિક્ર કરતા હતા અને આપણી શોખથી એમને પોતે ઉત્તેજન થતો હતો કે અમને જવાબ આપતા હતા. અને અલ્હમ્દુલિલ્લાહ એ આખી ફેમિલી આપણે એની અંદર પાર્ટિસિપેટ થયા છે. તો આજે અમે મુલાકાત કરશું આ ફેમિલીની સાથે, અમે વાતચીત કરશું અને એની અંદર એક નાનો દીકરો પણ છે માશાઅલ્લાહ જે મારો બિલકુલ દોસ્ત છે. એનું નામ પણ આપણે જરૂર થોડીક વારમાં દેશું અને એ તમારી ખિદમતમાં એક નાનકડો કસીદો પેશ કરશે ઇન્શાઅલ્લાહ તાલા. તો થોડીક વારમાં અમે ફરીથી મુલાકાત થશે અને એ ખાસ ફેમિલી સાથે તમારી મુલાકાત કરાવશું. થેન્ક યુ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى اللهم على محمد وعلى طيبين الطاهرين. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને પ્યારા સાથીદારાઓ, ફરીથી હું તમને આ પ્રોગ્રામમાં સ્વાગત કહું છું, વેલકમ કહું છું અને ખુશ આમદીદ કહું છું. મુશ્તબા તરફથી સલામ. તો દોસ્તો અત્યારે આપણે અહીંયા ભેગા થયા છે, તમે ફેમિલી અમારી સામે મોજૂદ છે. શાહીનભાઈ કાસમ અલીની ફેમિલી છે માશાઅલ્લાહ. અને આપણી દરમિયાનમાં જે આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થતા હતા, એક્ટિવ થતા હતા અલ્હમ્દુલિલ્લાહ, એનું નામ છે આપણી દીકરી મંતશા કાસમ અલી અને એમની મમ્મા બી બાજુમાં બેઠા છે માશાઅલ્લાહ. અને શાહીનભાઈ પણ અમારી દરમિયાનમાં મોજૂદ છે. અને સાથે સાથે આપણો નન્ના ફરિશ્તા આપણે કહીએ છીએ કે અલી ફરાઝ કાસમ અલી, કે જે આખી ફેમિલી અમે અહીંયા જમા થયા છે. તો જે આ પ્રોગ્રામ અમે ખાસ કરીને ફોકસ કરશું આપણી દીકરી મંતશા ઉપર કે જે એ કેટલું તનતોડ મહેનત કરી માહે મુબારકે રમઝાનમાં, હાલાકી રોઝા હતા, કેટલા પ્રોગ્રામો હતા, પણ આ સવાલો દગથી સાંભળતા હતા અને અમને જવાબ આપતા હતા. એનું આપણે તહેદિલથી શુક્રિયા અદા કરે છે અને એનું નામ પણ નીકળ્યું. હાલાકી બધાય ખાટી ગયા, બધાય એની અંદર જેટલા પણ પાર્ટિસિપેટ હતા બધાય માશાઅલ્લાહ તાલા ટાઈમ ટુ ટાઈમ આપતા હતા. પણ આપણે કહીએ છીએ ને કે નામ તો અમુકનો જ નીકળે છે ત્રાસો સોરમાં. તો અલ્હમ્દુલિલ્લાહ ખુદાનું ફઝલ આપણે અદા કરે ને ખુદાનું જેટલું શુક્ર અદા કરે એટલું ઓછું છે અલ્હમ્દુલિલ્લાહ. તો દીકરી મંતશા, અસ્સલામુ અલૈકુમ. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातहू. આસન. તો સૌથી પહેલાં અમે તમારું શુક્રિયા અદા કરીએ છીએ, થેન્ક યુ કહે છે કે તું આજ જે પ્રોગ્રામમાં તું શામિલ થઈ, અમે તારું તહેદિલથી શુક્રિયા અદા કરે છે. અચ્છા, પહેલાં મને એ કે તારી સ્કૂલ તું કઈ ક્લાસમાં છે અને તારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન તો અમને આપજે. તું
મદ્રેસામાં કઈ ક્લાસમાં છે, સ્કૂલમાં કઈ ક્લાસમાં છે, જરાક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપે તો જેથી કરીને આપણી ઓડિયન્સને ખબર પડે. થેન્ક યુ. હું સ્કૂલમાં 3માં છું ને મદ્રેસામાં ક્લાસ 11માં. હું 14 વર્ષની છું ને હું સાંત-આંદ્રે રહું છું. અને મારો બીજો સવાલ કે તારું સ્કૂલમાં વધારે કયો ફેવરિટ સબ્જેક્ટ છે અને મદ્રેસામાં તને કયો વધારે સબ્જેક્ટ ગમે છે? મદ્રેસામાં મને વધારે ફિક ગમે છે અને સ્કૂલમાં એસ્પાન્યોલ એન્ડ ઇંગ્લિશ. થેન્ક યુ વેરી મચ. તો એ આપણા માટે પણ એક જાતનું મને પણ મોટિવેશન થયું કે આ ફ્રેન્ચ કન્ટ્રીની અંદર પણ કોઈ ઇંગ્લિશ છે કે જેને સબ્જેક્ટ રૂપે વધારે પસંદ કરે છે. માશાઅલ્લાહ. પછી તો અલી ફરાઝની વાત આવે છે કે અલી ફરાઝને કયો સબ્જેક્ટ પસંદ છે એના થોડીક વાર બાદ મુલાકાત કરશું. તો મંતશા, થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં તને ફિક બહુ પસંદ છે. શા માટે તો એ ફિકને વધારે જે પ્રાયોરિટી આપી છે? શું એની અંદર મહત્ત્વ છે? હાલાકી અખલાકિયાત પણ છે, તારીખ પણ છે અને કુરાન પણ છે. એક્ઝામ્પલ પણ ફિક ઉપર તને કેમ વધારે એકદમ અટ્રેક્શન છે ને વધારે તને પસંદ છે? એનું કંઈ સ્પેશિયલ રીઝન છે? મને નમાઝ બારામાં એકદમ ગમે છે. મને ખબર કે મારું નમાઝ અબાદ સહી હોય, મારું વઝુ અબાદ સહી હોય તો મને એકદમ પસંદ છે. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ. બહુ આપણે ફાઇન જવાબ હતો અને વાકઈ ફિકની બારામાં શીખવું જરૂરી છે. હલાલ, હરામ, મકરૂહ, મુબાહ એ બધી ચીજો જે છે ફિકમાં આવે છે. એનાથી અમારી જિંદગીમાં ઘણું બધું ચેન્જીસ પણ આવી શકે છે. તો હવે હું મંતશાની મમ્માને સવાલ કરીશ કે બહેન, સૌથી પહેલાં તમે તમારો શુક્રિયા અદા કરે છે. થેન્ક યુ વેરી મચ કે તમે આ ટાઈમ આપ્યા અને અમે તમારા ઘરે આવ્યા. તમે કેવું લાગે છે કે આજે તમારી દીકરી માશાઅલ્લાહ એનું નામ સિલેક્ટ થયું છે, ચૂઝ થયું છે, તો તમે એની બારામાં કે એ તમે હર વખત પ્રોગ્રામને જે જોતા હતા, કયો ટાઈમમાં તમે જોતા હતા અને આ પ્રોગ્રામ જે સવાલ જવાબનો માહ મુબારક રમઝાનમાં હતો, તમે આ પ્રોગ્રામ કેવું લાગ્યો? પ્લીઝ. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો લાખ શુકર છે. એ તો પાક પરવદિગાર ઇજ્જત આપે છે અને ઇજ્જત આપણને જલીલ કરે છે. પણ અલ્હમ્દુલિલ્લાહ હું ખુશ છું કે મારી પરવરિશ કરવા પછી પણ મારી ઓલાદ સીધા રસ્તામાં ઓલું બાકી રહે છે અને ઇલ્મ હાસિલ કરવાની જોશ લે છે એ લોકો ને. બસ હું આ લોકો સાથે સાથે ઓલું હું રેડિયો સાંભળું, કંઈ મને એવું પ્રોગ્રામ દેખાય તો હું આ લોકોને પણ કંઈ કહેતી જાઉં. કોઈ ફેર એ લોકો સ્કૂલમાં હોય, કોઈ ફેર એ લોકો ઓલા બહાર હોય તો પછી હું એ લોકો અમને કહું કે આજે આ પ્રોગ્રામ છે, આમ રેડિયોમાં છે, તો એ લોકો આમ મને સાથ દે એ લોકો. તો એમ બહુ હું ખુશ છું ને. બસ મારું એક જ મકસદ છે કે જે ખુદાએ મને અમાનત દીધું છે, જે ઔલાદ છે, અલ્લાહની રહેમત ને નેમત છે, પણ અલ્લાહની એક અમાનત છે એમ. કાલે કયામતના દિવસે મારું હિસાબ કિતાબ થાય તો હું અલ્લાહને તૈયાર હોય જવાબ દેવા માટે કે ના અલ્લાહ, હું મારી પરવરિશમાં કોશિશ કરી છું અને હું હજી કોશિશ જ કરીશ છેવટ સુધી કે મારા પરવરિશમાં ઓલું ના થાય અને છોકરાઓ સીધા રસ્તામાં હોય, તાકે આપણને અલ્લાહનો હિસાબ કિતાબમાં આપણને ઓલું ના થાય, આસાની થાય, બાળી ના પડે આપણે. કેમ કે અલ્લાહ કે કયામતના દિવસે આપણને જરૂર પૂછશે કે અલ્લાહ કહે છે હું તને અમાનત દીધો તો શું કરી? ઔલાદ જેવી તને અમાનત દીધો તો તું શું કરી? તો હું એ તૈયાર કરું છું અઠાણથી. તો પણ બી મને બીક લાગે છે કે હું કાલે અલ્લાહને શું જવાબ દઈશ. પણ પરવરિશ પૂરી કોશિશથી કરું છું કે પણ બસ ખુદા મારી મદદ કરે અને ખુદા મને
તોફીક આપે અને મારી ઓલાદને સીધા રસ્તામાં રાખે એ મારી પાસે એ એક માની તમન્ના છે. ખરેખર એક માની કોશિશ, માની તરબિયત, માના ખ્યાલ, માના વિચારો બહુ જ ઉમદા હોય છે ને અલ્હમ્દુલિલ્લાહ હરેક માં યા બાપ એ જ કોશિશ કરે છે કે પોતાની ઔલાદને સારી તરબિયત આપે અને એ હક છે ઔલાદનું કે ઔલાદને પ્યાર, મોહબ્બત, ઇઝ્ઝત અલ્હમ્દુલિલ્લાહ આપતા રહીએ અને સાથે સાથે ઉમદા તરબિયત પણ આપણે. અલ્હમ્દુલિલ્લાહ અમે દુઆ કરીએ છીએ કે આપણા બધાય કોમના બચ્ચાઓ, નૌજવાનો જેટલા પણ અહીંયા આપણા છે, જે જ્યાં જ્યાં પણ રહીએ છે, અલ્લાહ એ લોકોને શાદો આબાદ રાખે, અલ્લાહ એ લોકોને સલામત રાખે અને એ લોકોને ઇમામે ઝમાનાના સિપાહીઓમાં શામિલ કરે ઇન્શાઅલ્લાહ. આપણે એવી જ કોશિશ છે ને આપણી દુઆ છે. જઝાકલ્લાહ બેન, થેન્ક યુ વેરી મચ. હવે આપણે આવે છે આપણો નન્નો ફરિશ્તો જેને આપણે અલી ફરાઝ કહીએ છીએ માશાઅલ્લાહ. એકદમ એની સ્માઇલ એટલી ફાઇન છે માશાઅલ્લાહ, આપણે જોતા રહીએ છીએ ને હવે આજે એ મુશ્કેલથી હાથમાં આવ્યો છે ને હંમેશા જ્યારે પણ અમે એની કહીએ છીએ કે અલી ફરાઝ આજે તમે ખોજા રેડિયોમાં આવવાનું છે તો હા હું આવીશ, પણ મને લાગે છે એકદમ બિઝી છે, એટલું કામ કરે છે, એટલું કામ કરે છે કે એના પાસે ટાઈમ એ નથી. તો આજે આપણે ટાઈમ આપ્યો છે તો અમે તારું થેન્ક યુ કહીએ છીએ અલી ફરાઝ, થેન્ક યુ. સૌથી પહેલાં અલી ફરાઝ તું મને કહે કે આજે તું સ્કૂલ ગયો હતો? હા. ઓકે, તો આજે સ્કૂલમાં તું શું ભણ્યો? આજે સ્કૂલમાં તો કંઈ કંઈ ભણ્યો હશે ને કે નથી ભણ્યો? પણ અમાર પ્રોફેસર હાજર નહોતું. આજે પ્રોફેસર નહોતો એટલે તું આજે સ્કૂલ નથી ગયો? પણ રોંપડાસે હતું. ઓકે, રમપ્લેસ હતો તો ફાઇન. તું સવારે નાસ્તો કર્યો ને સરખી રીતે? જી હા. તો શું નાસ્તો કર્યો? પાઉલે. ઓકે, તો હમણાં ભૂખ લાગી છે તને? હે? તો અમે આવી ગયા તારા ઘરે. હે, હમણાં લંચનું ટાઈમ હતો, અમે આવી ગયા. હમણાં ભૂખ લાગી છે તને કે નથી લાગતી? ના. મને લાગે છે તને લાગી છે એટલે તું આસ્તે બોલે છે. ઓકે ફાઇન, ઓકે ગુડ. તો હવે હવે તું સ્કૂલમાં બી જાય છે અને ખાસ કરીને મદ્રેસામાં પણ જાય છે, બરાબર? તો સ્કૂલમાં તું કઈ ક્લાસમાં છે? CM2. સેમ 2 માં છે. વાવ, માશાઅલ્લાહ. अल्लाह एक है पंजतन पाँच हैं इमाम बार है मासूम 14 हैं. अल्लाह एक है पंजतन पाँच हैं इमाम बार है मासूम 14 हैं. पहले इमाम अली हैं लक़ब जिनका मुर्तज़ा और दूसरे हसन हैं लक़ब जिनका मुजतबा और तीसरे हुसैन शहंशाह करबला माँ फातिमा है जिनके लक़ब जिनका सैयदा. अल्लाह एक है पंजतन पाँच हैं इमाम बार है मासूम 14 हैं. અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. થેન્ક યુ વેરી મચ માશાઅલ્લાહ. તમારું ઘણું ઘણું શુક્રિયા અને તમારું ઘણું ઘણું આભાર કે તમે પાર્ટિસિપેટ કર્યા અને આ પ્રોગ્રામને તમે સજીવન કર્યા. અલ્લાહ તમને જઝાય ખૈર ઇનાયત ફરમાવે ને એવી જ તરીકેથી તમે આગળ વધો. ફક્ત એક જ અંતમાં એ મેસેજ આપીશ કે તમે જે ખોજા ટીવી અને ખોજા રેડિયોને જોયો છો અને આ પ્રોગ્રામ જોયો છો, તમે શું મેસેજ આપવા માંગો છો ખોજા રેડિયો માટે કે જે આ પ્રોગ્રામમાં અમે બધું રમત રમ્યા હતા, ગેમ્સ કર્યા હતા, તમે એ પ્રોગ્રામ કેવું લાગ્યું મંતશા? મને બહુ ફાઇન લાગ્યું. મને કેટલું જાણવાનું મળ્યું એના એ પ્રોગ્રામના લીધે અને મને બહુ ગમ્યું. થેન્ક યુ વેરી મચ. અલ્લાહ સુબ્હાનહુ તાલા તમે સલામત રાખે ઇન્શાઅલ્લાહ તાલા. તો આપણે
એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે જે નજીબો તોહફો આપણે મંતેશાને આપવાના છે ઇન્શાઅલ્લાહ તાલા એ પણ તમારી સામે હાજર થશે અને એક બલંદ આવાજની સાથે અમે એ તોહફોને અર્પણ કરશું ઇન્શાઅલ્લાહ તાલા બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત અલ્લાहुम्मा सल्ली अला मोहम्मद वाले मोहम्मद तख्लीक में आदम की करामात जो देखी इस मर्द जरी की अहमद ने अलम रब ने इसे सेगता की ये कह के सदा दी ये मेरा वसी અલા મોહમ્મદ વાજિદ ફરજહું ફરીથી આપણી બ્રેક પછી મુલાકાત કરી છે અને તમારો ઘણું ઘણું શુક્રિયા એક શોર્ટ પ્રોગ્રામ છે કે જે આપણે અહીંયા આવ્યા છે શાહીનભાઈના ઘરમાં અને ઇન્શાઅલ્લાહ તાલા અહલબેત અલૈહિસ્સલામના વસીલાથી આપણે આ પ્રોગ્રામને અહીંયા સુધી પાયે તકમીલ સુધી પહોંચાડ્યા અલ્હમ્દુલિલ્લાહ અત્યારે અમે જાણવાનું છે કે અલ્હમ્દુલિલ્લાહ કે હમણાં કેટલી સરસ સરસ વાતો અને કેટલી ઉમદા વાતો આપણે જાણવાનું મળે છે અને એનાથી આપણે કેટલું બધું મગજ ખુલે છે ઇલ્મમાં ઇજાફો થાય છે અને આપણા બીજા પણ ઓડિયન્સ છે એને પણ કેટલું એક્સપિરિયન્સ મળે છે તો મારું એક સવાલ છે બહેનને કે કહે છે યાની મંતેશાની મમાને માશાઅલ્લાહ કે એ કાફી મહેનત કરી રહ્યા છે તો જરાક તમે મદ્રેસાના હવાલાથી જે અત્યારે તમે વાત કરતા હતા એને આગળ તમે જરા કન્ટિન્યુ કરો તો આઈ થિંક કે તમે કેમ જે છે બચ્ચાઓની અંદર આ પ્રોગ્રામને ઇન્ટરેસ્ટ લાખ્યા હતા અને કેવી તરીકેથી તમે એને આગળ વધાવતા હતા ખાસ મદ્રેસામાં પણ તમે વાત કરતા હતા કે માશાઅલ્લાહ એકદમ આગળ વધી ગયા છે તો એ બધું જેટલા પ્રોજેક્ટ છે તમે તમારા ઘરમાં એને કેટલું ટાઈમ આપો છો મદ્રેસાનું જેટલા પણ બળતણ છે તો એ પ્રમાણે આપણા બીજા પણ ઓડિયન્સ જે છે એ કાંઈ ને કાંઈ પોતાની ઔલાદ માટે આટલું બધું કોન્ટ્રીબ્યુશન આપી શકે થેન્ક યુ મદ્રેસા બારામાં તો હું પહેલું તો લોકોને એમ કહું કે હંમેશા મદ્રેસાનું ઇન્ટરેસ્ટ વધારે રાખે કે દુનિયાનું ઇલ્મ માટે કેમ કે દુનિયાનું ઇલ્મમાં ને માટે મારા સાસુની એક વસિયત ને નસીહત હતી કે બચ્ચાઓને જ્યારે તમે સ્કૂલમાં દાખલ કરો ને તો ફ્રેન્ચીમાં પહેલે ના દાખલ કરો પહેલે તમે મદ્રેસો દેખાડો પછી તમે ઓલું ફ્રેન્ચી સ્કૂલે ઓલું કરો તો તમે જોજો તમારા બચ્ચા કેટલા આગળ વધશે ને કેટલું એ લોકોના દિલમાં ઈમાન ને ઈમાનનું ઓલું હશે ઈમાનની સાથે મજબૂત હશે તો હું પહેલે એટલે મહેનત કરીને મારા 4 બચ્ચા છે શોઝબ છે મંતશા તંજીમા છે મંતશા છે ને આલી ફરાઝ છે એ 4 જણાને હું પહેલે મદ્રેસો દેખાડી છું અને મારા સાસુની વાત પ્રમાણે હું પહેલે મદ્રેસામાં લોકોને દાખલ કરી છું પછી હું ફ્રેન્ચી સ્કૂલમાં પણ જો કે મંતશા જરાક નાની હતી ને મદ્રેસામાં નહોતી દાખલ થઈ શકતી તો હું એને એ મદ્રેસાનો ટાઈમનો ભોગ દઈ ઘરે હું બુધવાર અને શનિવારના એને ઇલ્મ દેતી હતી કુરાનનું સ્પારો પરાવતી હતી પછી ગુજરાતી શીખવાડતી હતી જરાક અખલાકનું શીખવાડતી હતી એવું બધું ફીક જરાક નાના ઓલા કરતી હતી એવું બધું કલેમાત ને બધું હું એને શીખવાડતી હતી હવે એમ મોટા થતાં માશાઅલ્લાહ હમણાં તંજીમાં આપણે બધું તમે બધાને ખબર હશે એ ઈરાન તરફ ગઈ બસ એને જોશ હતો કે હું દુનિયાનું ઇલ્મ મને નથી એટલું ઓલું થવું મને ગુમ જવું છે મને દીનનું શીખવું છે એટલે પછી અમે એને કીધા કે બસ તું તાર સ્કૂલ કરી લે એને સ્કૂલમાં હજી તો પોતે પહેલી ટર્મિનલમાં નહોતી આવી એને વિઝા બધું આવી ગઈ હતી પણ પોતે જાવું જ તું પછી અમે કીધા બસ તું ભાગ કરીને જા પછી તને જેટલું ઇલ્મ હાસિલ કરવું હોય તું લીબ રહો એમ અટાણે માશાઅલ્લાહ કુમ્મા છે આજે આ 3 વર્ષ પૂરા થયા ને 4થું વર્ષ છે એનું ને માશાઅલ્લાહ 2 માણસ હવે લોકો કુમ્મારીએ છે ને ઇલ્મ હાસિલ કરે છે બસ ખુદા લોકોના ઇલ્મમાં વધારો કરે ને શાદો આબાદ રાખીએ લોકોના
જઝાકત. અલ્હમ્દુલિલ્લાહ, કેટલી સરસ વાત કર્યા. કહે છે ને કે સૌથી પહેલા માનું જે ખોળો છે એ બચ્ચાઓનું મદ્રેસો છે. અહીંયાથી જ ઘરમાંથી જ આપણે મદ્રેસાની તાલીમ હાંસલ કરે છે. બસ એવી જ તરીકેથી આપણા બધાય ઓડિયન્સ પણ એ વાત ઉપર અમલ કરે, ફોર્મ્યુલા ઉપર અમલ કરે કે આપણે મદ્રેસામાં તો શીખે છે, એમાં કાંઈ શક નથી, પણ ઘરે પણ એટલી બધી તાલીમ મળે તો આપણા બચ્ચાઓ કેટલા આગળ વધે. ને અલ્હમ્દુલિલ્લાહ એમની મોટી દીકરી પણ, આપણી દીકરી તનઝીમા, ઇલ્મે દીન હાસિલ કરવા માટે પણ કુમમાં બની છે ને એની બારામાં પણ અમે સાંભળ્યા. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ જઝાય ખૈર ઇનાયત ફરમાવે અને એવી જ તરીકેથી આપણા કોમના બચ્ચાઓ, દીકરા દીકરીઓને પ્રગતિ ઇનાયત ફરમાવે ઇન્શાઅલ્લાહ તાલા. બસ આપણે આ પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરે અને થોડીક વાર બાદ એક નજીબો તોહફો ઇન્શાઅલ્લાહ તાલા અર્પણ કરવામાં આવે છે. ઉમ્મીદ રાખું છું કે ઇન્શાઅલ્લાહ આ નજીબો તોહફો તમે જરૂર એને સ્વીકારશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ વ અહલિક અઅદાહમ વ અશુન્ના માહુમ. ફરીથી મારા ખોજા ટીવીના જોનારાઓને આ પ્રોગ્રામમાં સ્વાગત કહું છું. અને આ પ્રોગ્રામ જે છે અત્યારે એન્ડિંગમાં જાય છે, અખ્તામમાં જાય છે અને અમે જોઈ રહ્યા છે કે આ એક નજીબો તોહફો જે છે શાહીનભાઈની ફેમિલીને, ખાસ કરીને મંતશા દીકરી જે આ પ્રોગ્રામમાં એકદમ હોશની સાથે, જોશની સાથે પાર્ટિસિપેટ કરી હતી, તો આ એક નજીબો તોહફો ખોજા ટીવી તરફથી અર્પણ કરવામાં આવે છે. ઉમ્મીદ રાખું છું કે ઇન્શાઅલ્લાહ તાલા તમે એને સ્વીકારશો અને પ્લીઝ અમારા હકમાં પણ દુઆ કરજો. જઝાકલ્લાહ. મને આ ક્વેશ્ચનનું પ્રોગ્રામ એકદમ ગમ્યું, તો merci beaucoup. શુક્રિયા તમારી. ખુદા તમે સલામત રાખે, શાદો આબાદ રાખે ઇન્શાઅલ્લાહ તાલા. તો આપણે આ 3 વખત આપણે સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર કે આપણે ઓર તરક્કી કરે, આપણા બચ્ચાઓ ઓર આગળ વધે ને આ નજીબો તોહફો તમે કબૂલ કરશો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એક સૂરે ફાતિહા આપણે શાહીનભાઈની જેટલા પણ મરહુમીન છે એમની ફેમિલીના આપણે એક સૂરે ફાતિહા પડે અને બધાય તમામ મોમિની મોમિનાત બિલખુસૂસ જેટલા પણ આપણા ખોજા ટીવીના જોનારાઓ છે એમના બધાય મરહુમીનને એક સૂરે ફાતિહા પડવાની ખાસ વિનંતી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى محمد. سبحان ربك رب العزة أما يصفون والسلام على المرسلين. محمد میں سے رب نے ہے ڈھالا کا حوالہ، صدیوں اسے خود اپنی حفاظت نے ہے پالا. یہ ایسا ہے بندہ اللہ کے محبوب